વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એક નવા અધ્યાયમાં. અધ્યાયનું નામ પદાર્થોનું અલગીકરણ. પ્રવૃત્તિ 1, મિશ્રણ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: પદાર્થોનું મિશ્રણ સમજવું. પદ્ધતિ: આગળ વધવા અને અવલોકન કરવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો. પહેલું પદાર્થ ચા. મિશ્રણનું નામ: દૂધ, ખાંડ, પાણી, ચાના પાંદડા. બીજું પદાર્થ લીંબુ શરબત. મિશ્રણનું નામ: પાણી, ખાંડ, લીંબુ, મીઠું. ત્રીજો પદાર્થ જમીન. મિશ્રણનું નામ: રેતી, માટી, કાદવ, કાંકરા, સેન્દ્રિય પદાર્થ. ચોથો પદાર્થ દરિયાનું પાણી. મિશ્રણનું નામ: પાણી, મીઠું. વિદ્યાર્થી મિત્રો, હવે મિશ્રણનું નામ ઘન, પ્રવાહી, વાયુમાં વર્ગીકૃત કરીશું. હવે આગળ વધીએ. પદાર્થનું નામ દાળ અને ચોખાનું મિશ્રણ. આમાં ઘન પદાર્થો છે, જે ચોખા અને દાળ છે. બીજો પદાર્થ લીંબુનું દ્રાવણ. મિશ્રણનું નામ: આમાં ઘન પદાર્થો છે, ખાંડ, મીઠું અને પ્રવાહી છે, પાણી, લીંબુનું દ્રાવણ. ત્રીજો પદાર્થ હવા. આમાં માત્ર વાયુ પદાર્થો છે, જે છે N2, O2 અને CO2, એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ચોથો પદાર્થ છે ખાંડનું દ્રાવણ. મિશ્રણનું નામ: આમાં ઘન પદાર્થ છે, ખાંડ, અને પ્રવાહી છે, પાણી. પાંચમો પદાર્થ સોડા વોટર. મિશ્રણનું નામ: આમાં પ્રવાહી છે, પાણી, અને વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે CO2. છઠ્ઠો પદાર્થ ધુમ્મસ. મિશ્રણનું નામ: ઘન પદાર્થો છે, ધૂળના રજકણો. વાયુ પદાર્થ ભેજ. સાતમો પદાર્થ ઢોકળાનો આથો. મિશ્રણનું નામ: ઘન પદાર્થ છે, લોટ, પ્રવાહી છે, પાણી, અને આમાં વાયુ છે, CO2, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. નિર્ણય: આમ આપણે પદાર્થોનું મિશ્રણ સમજ્યા. મિશ્રણના ઘટકોનું અલગીકરણ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: મિશ્રણના ઘટકોનું અલગીકરણ કરવું. પદ્ધતિ: વીણવું. કાંકરા વીણીને દૂર કરતા આપણને છેવટે સારું અનાજ મળે છે. એકબીજા સાથે ભળી જતા ના હોય તેવા ઘન પદાર્થોને હાથ વડે વીણીને દૂર કરી શકાય છે. ચાળવું.
જો ઘન પદાર્થો અસમાન કદના હોય અને એકબીજામાં ભળી જતા ન હોય તો તેઓને ચાળણીથી અલગ કરી શકાય છે. થાળીમાં જરૂરી લોટ જમા થાય છે, જ્યારે બિનજરૂરી ઘટકો ચાળણીમાં રહી જાય છે. ઉપણવું. મિશ્રણમાંથી વજનમાં હલકા હોય તેવા પદાર્થોને પવન વડે અલગ કરવામાં આવે છે. આ પદ્ધતિને ઉપણવું કહે છે. ચુંબક પદ્ધતિ. લોટને થાળીમાં ઉમેરવામાં આવે છે. લોટ ભરેલી થાળીમાં લોખંડનો ભૂક્કો નાખવામાં આવે છે. મિશ્રણમાં રહેલો લોખંડનો ભૂકો ચુંબકને ચોંટી જાય છે. આમ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો અલગ પાડવામાં આવે છે. દર્શાવ્યા પ્રમાણે મશીન દ્વારા લોખંડનું અલગીકરણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. અનાજમાં રહેલા બિનજરૂરી કે નુકસાનકારક ઘટકોને ચાળવું, વીણવું, ઉપણવું જેવી પદ્ધતિ વડે દૂર કરી શુદ્ધ અનાજ મેળવવામાં આવે છે. આવી જ રીતે જો મિશ્રણમાં લોખંડના ભાગો હોય તો તેને ચુંબકીય પદ્ધતિની મદદથી લોખંડના તત્વો અલગ કરી શકાય છે. નિતાર અને ગાળણ પદ્ધતિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: નિતારણ અને ગાળણ પદ્ધતિ વડે પ્રવાહીમાંથી અદ્રાવ્ય અને ભારે પદાર્થોને અલગ કરવા. સાધનો: ડહોળું પાણી, કાચના 3 પ્યાલા, સુતરાઉ કાપડનો ટુકડો, દોરી, ફટકડી. પદ્ધતિ: બીકર પર સુતરાઉ કાપડ બાંધેલું છે. આ કાપડનો ઉપયોગ ગાળણ તરીકે અશુદ્ધિઓને દૂર કરવા માટે કર્યો છે. આપણે અવલોકન કર્યું કે કાપડના કારણે કેટલીક ડહોળા પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ ગઈ અને બીજા બીકરમાં જમા કરેલું પાણી થોડુંક શુદ્ધ મળે છે. નિતારેલા ડહોળા પાણીની સાથે ફટકડી નાખવાના કારણે અશુદ્ધિઓ નીચે જમા થઈ જાય છે અને શુદ્ધ પાણી ઉપર રહે છે. બીકર પર સુતરાઉ કાપડ બાંધેલું છે. આ કાપડનો ઉપયોગ ગાળણ તરીકે અશુદ્ધિઓને દૂર કરવા માટે થાય છે. આ શુદ્ધ પાણીને ફરીથી ત્રીજા બીકરમાં કપડા દ્વારા ગાળવામાં આવે છે. આમ આપણે ત્રીજા બીકરમાંથી શુદ્ધ પાણી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે પ્રવાહીમાં અદ્રાવ્ય અને ભારે ઘન પદાર્થોને નિતારણ અને ગાળણ પદ્ધતિ વડે પ્રવાહીમાંથી દૂર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ચોથી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે પૃથક્કરણ પદ્ધતિ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: કેરોસીન અને પાણીના મિશ્રણના ઘટકોને પૃથક્કરણ ગરણીની મદદથી અલગ કરવા. સાધનો: કેરોસીન અને પાણીનું મિશ્રણ, પૃથક્કરણ ગરણી, 2 બીકર. પદ્ધતિ: પૃથક્કરણ ગરણીમાં પાણી અને કેરોસીનના મિશ્રણને ઉમેરવા માટે ફ્લાસ્ક પર ક્લિક કરો. પૃથક્કરણ ગરણીની નીચે ખાલી બીકર મૂકવા માટે ખાલી બીકર પર ક્લિક કરો.
કોક ચાલુ કરવા માટે તેના પર ક્લિક કરો. બીકરમાં પાણી જમા થાય પછી તેને બંધ કરો. પાણી ભરેલા બીકરને દૂર કરવા માટે તેના પર ક્લિક કરો. પૃથક્કરણ ગરણીની નીચે બીજી ખાલી બીકર મૂકવા માટે ખાલી બીકર પર ક્લિક કરો. કોક ચાલુ કરવા માટે તેના પર ક્લિક કરો. બીકરમાં કેરોસીન જમા થાય પછી તેને બંધ કરો. પાણી અને કેરોસીનની ઘનતા અલગ અલગ હોય છે. કેરોસીન એ પાણી કરતાં હલકું હોય છે, આથી તે પાણીની ઉપર તરે છે. આમ દર્શાવ્યા પ્રમાણે તેમને છૂટા પાડી અલગ અલગ બે બીકરમાં એકઠું કરી શકાય છે. નિર્ણય: પાણી અને કેરોસીનના બે અલગ અલગ ઘનતાવાળા પ્રવાહીનું મિશ્રણના ઘટકોને પૃથક્કરણ ગરણીની મદદથી છૂટા પાડી શકાય છે, જે નિતારવું પદ્ધતિનો એક પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, 5મી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે ઉર્ધ્વપાતન. વર્ણન: હેતુ: કપૂર અને મીઠાના મિશ્રણના ઘટકો ઉર્ધ્વપાતન પદ્ધતિથી અલગ કરવા. સાધનો: કપૂર, મીઠું, બાષ્પવાટકી, કાચની ગરણી, રૂ, ત્રિપાઈ, જાળી, સ્પિરિટ લેમ્પ, દિવાસળીની પેટી. પદ્ધતિ: વાટકીમાં મીઠું નાખવા માટે મીઠા પર ક્લિક કરો. વાટકીમાં મીઠું ઉમેરવામાં આવે છે. વાટકીમાં કપૂરના ટુકડા ઉમેરવા માટે કપૂર પર ક્લિક કરો. કપૂરને વાટકીમાં ઉમેરવામાં આવે છે. કપૂર અને મીઠાના મિશ્રણને ત્રિપાઈ પર મૂકવા માટે મિશ્રણ ભરેલી વાટકી પર ક્લિક કરો. કપૂર અને મીઠાના મિશ્રણવાળી વાટકીને ત્રિપાઈ પર મૂકવામાં આવે છે. રૂ વડે ગરણીના છેડાને બંધ કરવા માટે રૂ પર ક્લિક કરો. રૂ વડે ગરણીના છેડાને બંધ કરવામાં આવે છે. વાટકા પર ગરણી બંધ કરવા માટે ગરણી પર ક્લિક કરો. બંધ કરેલ ગરણીને વાટકા પર મૂકવામાં આવે છે. ત્રિપાઈ નીચે સ્પિરિટ લેમ્પ મૂકવા માટે સ્પિરિટ લેમ્પ પર ક્લિક કરો. સ્પિરિટ લેમ્પને સળગાવી ત્રિપાઈ નીચે મૂકવામાં આવે છે. વાટકીમાં ભરેલું મિશ્રણ ગરમ થાય છે. કપૂર એ ઉત્કૃષ્ટ પદાર્થ છે, આથી તેનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને આપણે વરાળ ઉડતી જોઈ શકીએ છીએ. સ્પિરિટ લેમ્પને સળગાવવા માટે દિવાસળીની પેટી પર ક્લિક કરો.
સ્પિરિટ લેમ્પને દૂર કરવા તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. ઠંડો પડતા તેનું વાયુમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને કપૂર ગરણીના અંદરના ભાગે જામી જાય છે. નિર્ણય: કપૂર અને મીઠાના મિશ્રણના ઘટકોને ઉર્ધ્વપાતન પદ્ધતિ વડે જુદા પાડી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠી પ્રવૃત્તિમાં તમારું સ્વાગત છે, જેનું નામ છે નિસ્યંદન અને વાષ્પીભવન. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: બાષ્પીભવન અને નિસ્યંદન પદ્ધતિ વડે મીઠાના દ્રાવણના ઘટકો છૂટા પાડવા. સાધનો: બીકર, રકાબી, ચંબુ, ઠારક, નળી, પાણી, મીઠું, ત્રિપાઈ, જાળી, થર્મોમીટર, દિવાસળીની પેટી, સ્પિરિટ લેમ્પ, ચમચી, બુચ. પદ્ધતિ: બીકરમાં પાણી ઉમેરવા માટે પ્યાલા પર ક્લિક કરો. બીકરમાં પાણી ભરવામાં આવ્યું છે. બીકરમાંના પાણી સાથે મીઠું ઉમેરવા માટે ચમચી પર ક્લિક કરો. પાણી ભરેલા બીકરમાં મીઠું ઉમેરવામાં આવે છે. બીકરમાંના મીઠાના દ્રાવણને થાળીમાં નાખવા માટે બીકર પર ક્લિક કરો. થાળીમાંના મીઠાના દ્રાવણનું અવલોકન કરવા માટે તેના પર ક્લિક કરો. મીઠાના દ્રાવણને થાળીમાં ઉમેરવામાં આવે છે. મીઠાના દ્રાવણને તડકામાં મૂકીએ તો સૂર્યની ગરમીથી પાણીનું બાષ્પીભવન થાય છે અને પાણી ઉડી જાય છે અને માત્ર મીઠું થાળીમાં બાકી રહી જાય છે. આ રીતે બાષ્પીભવન દ્વારા ઘટકો છૂટા પાડી શકીએ છીએ. આગળ વધવા માટે ફરીથી થાળી પર ક્લિક કરો. ગોળ ચંબુમાં પાણી ઉમેરવા માટે પાણી ભરેલા પ્યાલા પર ક્લિક કરો. ગોળ ચંબુમાં પાણી નાખવામાં આવે છે. ગોળ ચંબુના મોંને બુચ વડે બંધ કરવા માટે બુચ પર ક્લિક કરો. ચંબુના મોં પર બુચ વડે બંધ કરવામાં આવ્યું છે. ગોળ ચંબુના બુચમાંથી થર્મોમીટર પસાર કરવા માટે થર્મોમીટર પર ક્લિક કરો. ગોળ ચંબુના બુચમાંથી થર્મોમીટર પસાર કરવામાં આવે છે. ત્રિપાઈ પર ક્લિક કરો. ચંબુ અને થર્મોમીટરની ગોઠવણને ત્રિપાઈ પર મૂકવા માટે તેના પર ક્લિક કરો. ચંબુ અને થર્મોમીટરની ગોઠવણને ત્રિપાઈ પર મૂકવામાં આવે છે. ઠારક નળીને ગોળ ચંબુ સાથે જોડવા માટે ઠારકા નળી પર ક્લિક કરો.
તે કરવા માટે સ્ટેન્ડનો ઉપયોગ કરો. ઠારક નળીને ગોળ ચંબુ સાથે જોડવામાં આવે છે. ચંબુ નીચે સ્પિરિટ લેમ્પને મૂકવા માટે સ્પિરિટ લેમ્પ પર ક્લિક કરો. ત્રિપાઈ નીચે સ્પિરિટ લેમ્પને મૂકવામાં આવે છે. ખાલી ચંબુને ઠારક નળી નીચે મૂકવા માટે ચંબુ પર ક્લિક કરો. સ્પિરિટ લેમ્પને સળગાવવા માટે દિવાસળીની પેટી પર ક્લિક કરો. ચંબુમાંનું પાણી ગરમ થતાં પાણી ઉકળે છે અને તેની વરાળ ઠારક નળીમાં ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે અને ઠારક નળીના છેડે રાખેલા ચંબુમાં નિસ્યંદિત પાણી જમા થાય છે. ગોળ ચંબુ પર ક્લિક કરો અને અવલોકન કરો. ઠારક નળીમાં ઠંડુ પાણી વહેતા વરાળનું પાણીમાં રૂપાંતર થાય છે અને આપણે શુદ્ધ પાણી મેળવીએ છીએ. નિર્ણય: બાષ્પીભવન અને નિસ્યંદન પદ્ધતિ વડે મીઠાના દ્રાવણના ઘટકો છૂટા પાડી શકાય છે.